ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે આ સંસારમાં જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચી છે ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા છે. અને જરૂરી નથી કે ધર્મનું રક્ષણ કરવા માટે પરમાત્મા ચાર હાથવાળા થઈને જ આવે. ધર્મનું રક્ષણ કરવા માટે કોઈક માણસ પણ પરમાત્માના અંશાવતારે બે હાથ રૂપે પ્રગટતો હોય જે ધર્મની રક્ષા કરતો હોય છે. આ સંસારમાં જેટલા લોકો ધર્મને બચાવવા માટે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે એ કૃષ્ણથી જરાય ઓછા નથી, યાદ રાખજો. જે લોકો પોતાનું જીવન ધર્મને બચાવવા માટે કરી રહ્યા છે અને ધર્મને હાનિ પહોંચાડનારા છે એ મહિષાસુરથી જરાય ઓછા નથી, એ યાદ રાખજો. ધર્મના નામે ઢોંગ ન કરશો ક્યારે. માણસ ધર્મને બચાવે. મેં આગળના દિવસમાં વાત કરી હતી તમને. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરવું એ પણ શ્રેષ્ઠકર છે અને બીજાના ધર્મમાં જીવવું એ પણ દુષ્કર છે. મરવું તો આપણા ધર્મમાં મરવું, જે ધર્મને અંગીકાર કર્યો છે. ઘણી વખત લોકો મને પૂછે, દવે સાહેબ, ઘણી વખત લોકો મને પૂછે ધર્મ કોને કહેવાય. મેં ગઈકાલે 10 વ્યાખ્યા કરી હતી ધર્મની. પણ મેં જ્યાં સુધી ગ્રંથોનું અધ્યયન કર્યું છે, મેં મહાપુરુષોને સાંભળ્યા છે, મેં સમાજમાં જ્યારે જ્યારે કશું કંઈ જોયું છે કોઈ દ્રશ્ય, તો મને એવું લાગે છે આ દુનિયાનો સૌથી મોટો ધર્મ એ છે મને મારા કર્તવ્યનું પાલન ખબર હોય, મને મારા ફરજની ખબર હોય કે મારું કર્તવ્ય શું છે, મને મારા ફરજની ખબર હોય કે મારે શું કરવું જોઈએ કેવા સમયે. જો એનું તમને સાચું ભાન થઈ જાય તો તમારામાંથી મોટો ધર્મ બીજો કોઈ નથી આ સંસારમાં. તમારું કર્તવ્ય શું છે, પોતાના કર્તવ્ય પ્રમાણે નિષ્ઠા રાખવી એ પણ મોટો ધર્મ છે. હું મારું કર્તવ્ય કરતો હોઉં ત્યારે નિષ્ઠા હોવી જોઈએ. તો જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ છે ત્યારે ત્યારે કૃષ્ણ કહે છે હું આવ્યો છું અને કેવલ ધર્મ માટે જ નહીં, પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ધર્મનું સંસ્થાપન કરવા માટે, સારા વિચારોનું સ્થાપન કરવા માટે, લોકોને ઉપદેશ દેવા માટે થઈને હું સંસારમાં આવતો રહ્યો છું. કૃષ્ણનું પ્રાગટ્ય થયું, રામનું પ્રાગટ્ય થયું, અસુરોને માર્યા તો પછીની વાત છે, પણ એના જીવનની જરા સરણી તો જુઓ તમે. એને જીવન કેવા જીવ્યા એમાંથી આપણને ઉપદેશ મળે છે કે આપણું જીવન આવું હોવું જોઈએ. રામના જીવનમાંથી લેવા જેવો કોઈ સંદેશો, જો કે આમ તો આખું જીવન રામચરિતમાનસનું, મર્યાદા પુરુષોત્તમ રામનું આખું જીવન ચરિત્ર આપણા જીવનમાં આવવું જોઈએ, પણ બીજું કશું આવે કે ના આપણે એટલું તો આવવું જોઈએ. પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા માત પિતા ગુરુના વહી માથા. સવારમાં ઉઠીને મા બાપ અને ગુરુને વંદન કરવા એ ભગવાન રામ શીખડાવે છે. પ્રાતઃ કાલ ઉઠ કઈ રઘુનાથા માત પિત ગુરુ. તો રામજીના જીવનમાંથી આપણને આ મળ્યું છે. કૃષ્ણના જીવનમાંથી તો કેટલું મળ્યું છે. સુદામા આવે છે અને એ સુદામા પરમાત્માને મળવા આવે તો ભગવાન દોડીને લેવા જાય છે. પરમાત્માએ બતાવ્યું છે કે તમારો કોઈ મિત્ર તમારી સાથે ભણતો હોય, તમે સાથે હતા અને કર્મને વશ, પ્રારબ્ધને વશ એ માણસ દરિદ્ર રહ્યો છે, તમને પ્રભુની કૃપા, તમને પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થયું, તમે સંપત્તિવાન બન્યા છો, તો પણ જ્યારે પણ તમારો બાળપણનો મિત્ર તમને મળવા આવે, કોઈ દરિદ્ર માણસ તમને મળવા આવે,
તો એની સાથે એવો વ્યવહાર કરજો કે તમારી પાસે આવીને એ રાજી થઈને જવો જોઈએ અહીંયાથી. કૃષ્ણ આ સમજાવે છે. કૃષ્ણ સમજાવે છે કે તમારી તવંગર, તમારી ઊંચાઈ ગમે તેટલી થઈ જાય, તમારું ઊંચાઈનું એ મસ્તક આકાશને આંબી જાય, બહુ સારી વાત છે, પણ તમારી નમ્રતાના, તમારી સહજતાના, તમારી સરળતાના પગ આ જમીનથી જુદા ન થઈ જાય, એ ભગવાન કૃષ્ણ શીખડાવે છે. આપણી ગાડીને જ્યારે ડ્રાઈવર ચલાવે, પછી ડ્રાઈવર એકાદ દિવસ ન હોય એટલે આપણે ક્યાંક જવાનું બંધ રાખીએ, ઘરમાં પુરાઈ જઈએ. આપણે ફોન કરીને કહીએ આવો ને બેસવા, તો કે આજે ડ્રાઈવર નથી આવ્યો. પોતાની કાર પોતે ન ચલાવી શકે, શું કામે? થોડી સંપત્તિ થઈ ગઈ. કૃષ્ણ સમજાવે છે આખી દુનિયામાં માલિક થયા પછી પણ સમય આવ્યો ને તો અર્જુનનો રથ મેં ચલાવી લીધો હતો. સહજતા કેટલી, નમ્રતા કેટલી. આ કથાઓ તમને કોઈને સાધુ કરવા માટે નથી આવી. આ કથા તમને ખાલી જીવનમાં તમારી સરળતા આપે એટલા માટે કથા તમને શીખડાવી રહી છે. બધું તમને કોઈને સાધુ કરવા નથી આવી કે તમે અહીંયાથી કથામાંથી નીકળો સીધા જુનાગઢના ગુફામાં વયા જાઓ, એના માટે છે જ નહીં. અને અમને ભરોસો છે કે તમે જાશોય નહીં. આ તો સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાનમાં આપણે બેઠા હોઈએ અને કોઈનું આપણા સગા સંબંધી મિત્રની જ્યારે ચિતામાં આમ આમ શબ બળતું હોય, આપણે શું કહીએ? બિચારાએ કેટલી મહેનત કરી અને ધન કમાણો વાપરવાનો વારો આવ્યો ત્યાં બિચારો વયો ગયો, આમાં કંઈ ફટાક્યો થઈ જાય નક્કી નહીં. એટલે માથાકૂટ કાંઈ કર્યું નથી, બધું છોકરાનું હોપી દે ને એને આનંદ કરાય. આપણે તો આપણને આવી વાતો કરતો સંભળાય ને એટલે આપણને એમ થાય કે હવે આ ઘરે નહીં જાય, અહીંયાથી સીધો જ હવે ઉપડશે સંન્યાસમાં. પણ જેવો ગામના પાદરમાં આવી અને પેલી ડંકી નીચે નાઈ લે એટલે પાછો હતો એવો ને એવો બધો વૈરાગી ધોવાઈ જાય. ઘણાને આવો વૈરાગ્ય લાગી જાય. કંટાળીને વૈરાગ્ય લાગે ને એ કઈ કામનો નહીં. ચારે બાજુથી થાકી જાય ને પછી એમ કે હવે મારે સાધુ થઈ જવું છે, એ કામનું નહીં. ચારેય બાજુથી તમને પ્રસન્નતા હોય અને છતાં તમને એમ થાય કે મારા સંસારમાં નહીં, મારે તો સંન્યાસ ભોગવવો છે, એ સાચો સંન્યાસ છે. જમવાનું હોય નહીં અને તમે એમ કહો કે મારા જે એકાદશી છે, તો એ બહુ સામાન્ય ઘટના છે. પણ તમારી પાસે 32 ભાતના પકવાન પડ્યા હોય તો એમ કહી દો કે ના હો, આજ મારે એકાદશી છે, આ વ્રત સાચું છે. તમારી પાસે બધું જ હોવા છતાં તમે જેનો ત્યાગ કરી શકો છો, એ વૈરાગ્ય સાચો છે. તો આપણો ધર્મ એ છે આપણા કર્તવ્યનું પાલન. મારું કર્તવ્ય શું છે? ભગવાનની ભક્તિ કરતા પણ પહેલા મા બાપની સેવા કરશો તો સુખી થશો. દેવર્ષિ નારદના પૂર્વજન્મની કથા જુઓ તમે. દાસીનો દીકરો હતો, બ્રાહ્મણના ઘરે દાસીપણું કરે માં, એની સાથે કામ કરવા જાય અને બ્રાહ્મણોના ઘરે સત્સંગ થાય. એ સત્સંગમાં વૈરાગ્ય લાગ્યો ચાતુર્માસમાં અને સંતોની સાથે જવા માટે નીકળવું હતું. પણ સંતોએ પેલું વહેલું કીધું કે ભગવાનના ભજન કરતા બાળક, તારું એક કર્તવ્ય બાકી છે. તારી માં હજી જીવે છે, એની સેવા કરવાનું બાકી છે. એની સેવા પહેલા કરી લો અને પછી તમે સંન્યાસને ભોગવો, પછી તમે ભગવાનના ભજન માટે જાઓ. આ સંસારમાં મા બાપની સેવા કરવી એ સૌથી પહેલું આપણું કર્તવ્ય છે અને એના પછી બધી સેવા હોવી જોઈએ માણસે. આપણા મા બાપ રાજી કેમ થાય? આપણા વડીલો રાજી કેમ થાય? આપણા પૂર્વજો રાજી કેમ થાય? એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. તમે સારું કામ કરશો ને તો તમારા મા બાપ રાજી થશે. પણ તમે જ્યારે ખરાબ કોઈ કામ કરશો ને ત્યારે તમારા પિતૃઓ દુઃખી થશે. આ સંસારમાં પિતૃઓ દુઃખી ન થાય, આપણા વડીલો દુઃખી ન થાય. કમસે કમ એના માટે તો આપણે કોઈનું સારું ન કરી શકીએ, પણ કમસે કમ ક્યારે કોઈનું ખરાબ ન કરીએ આ દુનિયામાં. તો પરમાત્મા કહે છે
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે, રામચરિત માનસ કહે છે, જ્યારે જ્યારે આ ધર્મને હાનિ થઈ, જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહી બઢત અસુર અભિમાની. જ્યારે જ્યારે અસુરો વધ્યા છે, અસુરોમાં એવું જરૂર નથી કે રાક્ષસોના માથા પર શિંગડા ઉગે, એને પૂંછડું હોય, એને 2-4 હાથ વધારે આપ્યા હોય, એનું મોઢું અવળું આપ્યું હોય, આવું કાંઈ ન હોય. ખાલી જેની વૃત્તિ બગડી છે, જેની વૃત્તિ આસુરી થઈ છે, એ વૃત્તિઓને મારવા માટે કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે, એના માટે પરમાત્મા આવે છે. તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા તબ પ્રભુ ધરી વિવિધ ભગવાન અનેક રૂપે આવે છે. શરીર તબ તબ પ્રભુ ધરી વિવિધ રૂપા. જ્યારે જ્યારે પરમાત્માની ઈચ્છા થઈ, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર, ત્યારે ત્યારે પરમાત્મા અનેક રૂપે આવ્યા છે. જ્યારે જ્યારે એની ઈચ્છા નથી ત્યારે પણ આવવું પડ્યું છે. કેમ? ભક્તોને આધીન થઈને. અહમ ભક્ત પરાધીન, ભાગવતમાં ભગવાન 9મા સ્કંદમાં બોલ્યા છે, मैं मेरे भक्तों के आधीन हूं, मैं स्वतंत्र नहीं हूं, मैं परतंत्र हूं. તો જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ, ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા છે. અને શું કામ આવ્યા છે? જ્યારે જ્યારે સંસારમાં આસુરી વૃત્તિ વધી છે, ચાહે તમે મા દુર્ગા કહો, તમે અંબા કહો, તમે કાલી કહો, તમે ચામુંડા કહો, તમે કૃષ્ણ કહો, તમે રામ કહો, જે કહો તે, શક્તિ એક જ છે. કિંમત શક્તિની છે. એકવાર એક સાધક ગણપતિ દાદાની સોનાની મૂર્તિ બનાવી. એનું વાહન હોનાનું, ઉંદર, આ 2 સોનાનું બનાવ્યું. ઉપાસના કરી, વર્ષો વીતી ગયા. એક વખતના સમયે પોતાનો સમયકાળ જરા વિપરીત આવ્યો, એટલે સંપત્તિની જરૂર પડી, પૈસાની જરૂર પડી. ઘણી વખત લોકો કહેતા હોય, આવા આ સાધુ થાય, આશ્રમમાં રહે, પછી એને શું પૈસાની જરૂર હોય? ઘર ચલાવવા માટે જેટલા પૈસા ન જોઈએ ને એના કરતાં 3 ગણા આશ્રમ ચલાવવા માટે જોઈએ. તમને ખબર છે? ઘર ચલાવવા માટે તો થોડામાં થઈ જાય, 5નું જ હોય. અહીંયા તો રોજનું કેટલાનું નક્કી ન હોય. તો એ સાધુએ નક્કી કર્યું તપશ્ચર્યામાં કે હવે આ હોનાની મૂર્તિ છે ને એ વેચી નાખવી છે. તો લઈને જાય છે, સોનીને ગયા, અને હોનું વેચવા હોનીને જ જવાય. શાક માર્કેટમાં થોડું જવાય. ડૉક્ટર સાહેબ, આજે અમદાવાદથી અમારે ડૉક્ટર સાહેબ આવ્યા છે, હોની છે. આ તો હોની હોય આપી સાહેબ. તો સોનીની દુકાને જઈને કીધું કે મારે આ 2 વેચવું છે, ઉંદર અને ગણપતિ, કેટલા પૈસા આવશે? હું નહીં આમ તપાસ કરીને કીધું 2ના એક હરખા આવશે. મહારાજનો આમાં મગજ છટકી ગયો. અરે આ ભગવાનની મૂર્તિ છે, આ ઉંદરડું છે. અને ત્યારે સોનીએ કીધું કે તમારા માટે એક ગણપતિની મૂર્તિ છે, તમારા માટે એક ઉંદરની મૂર્તિ છે, પણ અમારા માટે તો એ હોનું છે. અમારે હોનાનો ભાવ કરવાનો છે, મૂર્તિનો નહીં, ઉંદરડાનો ભાવ નથી કરવાનો. આ દુનિયામાં કિંમત સોનાની થાય છે. મૂર્તિ તમે ગમે તેની બનાવો એની કિંમત નથી થતી, કિંમત હોનાની થાય છે. અંતે હેમનું હેમ. આ સંસારમાં તમે શક્તિ કહો, તમે દુર્ગા કહો, ઉપાસના કરતા હો, તમે કૃષ્ણ કહો, રામ કહો, શિવ કહો, જેને પણ માનતા હોય ને, પણ અંતે તો તત્વ એકનું એક જ છે. પરમાત્મા તો ગમે તે સ્વરૂપે આવે છે. મહારાષ્ટ્રમાં નામદેવજી મહારાજ થયા. એટલા ભગવાનના ઉપાસક, બધા રૂપમાં પરમાત્માને જોવે. એકવાર બરાબર
આશ્રમમાં જઈ અને મંદિરમાં જઈને ભગવાનનું તપ કરતા હતા, ભગવાનના નામની માળા કરતા હતા, અને એમાં બરાબર એના ઘરે આગ લાગી. કોઈ આવીને કીધું, મહારાજ તમારા ઘરમાં આગ લાગી છે. હે, આગ લાગી છે? દોડતા દોડતા આવ્યા અને દોડતા દોડતા આવી અને કહ્યું, વાહ પ્રભુ, તમે તો ઘરે ઘરમાં તમે નાના નાના સ્વરૂપે બિરાજો, આજ અગ્નિનું રૂપ લઈને મારા ઘરમાં આવ્યા છો. ઘરની બહાર જેટલી સામગ્રી હતી ને એ ઉપાડી ઉપાડી નાખી કે લ્યો આ તમને અર્પણ કરું છું. બધું અંદર ઘરમાં નાખી દીધું. જેને બધે પરમાત્મા દેખાય છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, જેને સર્વત્ર પરમાત્મા જ દેખાય છે. ખાલી જીવમાં જ નહીં, જેને જડમાં પણ પરમાત્મા દેખાય છે, આ સંસારનો ઉત્તમ ભક્ત છે. હરહું કૃપાનિધિ સજ્જન પીરા. जब जब होहि धर्म की हानि, बाढ़त बढ़त असुर अभिमानी, बाढ़त ही बढ़ असुर જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે ત્યારે ત્યારે પરમાત્મા આવે છે, અને એટલા માટે પરમાત્મા અહીંયા પધાર્યા છે. સંક્ષિપ્તમાં વ્યાસ ભગવાને જન્મે જઈને કૃષ્ણ કથા કરી છે. પરમાત્માનું પ્રાગટ્ય થયું, ગોકુળમાં ખૂબ આનંદ ઉજવાયો, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. બધા લોકો તૈયાર થઈ થઈને આવ્યા. સૌને આનંદ હતો. શેનો આનંદ હતો? તો કહે છે નંદ બાબાના ઘરે દીકરો થયો. પોતાના ઘરે દીકરો થાય ને જેટલો આનંદ થતો હતો એટલો લોકો બધાને નંદ બાબાના ઘરે દીકરો થયો એનો આનંદ છે. નંદ બાબાએ ખૂબ છૂટા હાથે દાન આપ્યું છે. ભાગવતમાં તો એવું લખ્યું છે, નંદ બાબાએ પોતાના ખજાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવી જાહેરાત કરી કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ આ ઈ વખતમાં કહેવાતું જેટલું જોતું એટલું લઈ જાઓ, હવે ન કહેવાય. કારણ કે અત્યારે તો ન જોતું હોય તોય લઈ જાય. આપણે પૂછીએ આ તમારે ક્યાં કાંઈ કામમાં આવવાનું છે, તો કે ભાઈ હંગેરેલો સાપે કામમાં આવે, લ્યો. નંદ બાબાએ છૂટે હાથ દાન આપ્યા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના, આહૂય વિપ્રાન વેદજ્ઞા સ્નાતઃ શુચિરલં. જ્યારે જ્યારે નંદ બાબાએ આવો અવસર આવ્યો ત્યારે ત્યારે દાન આપ્યા છે. અને યથોચિત સમયે જો દાન નહીં આપી દો તો પછી એક સમય એવો આવશે તમારી સંપત્તિ પડી રહેશે, તમે કશું નહીં કરી શકો. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ
સાત્વિકમ સ્મૃતમ. દાન દેવા માટે 3 વસ્તુ ખૂબ મહત્વની છે. એક, દેશ. દેશનો અર્થ છે સ્થળ. તમે કેવી જગ્યામાં દાન કરો છો, કેવી જગ્યાએ ઉભા રહીને દાન કરો છો, એ બહુ અગત્યનું છે. બીજું, સમય કેવો છે એ અગત્યનું છે. આવા પવિત્ર દિવસોમાં તમારાથી થયેલું દાન કેટલાય ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે. અને ત્રીજું, પાત્રતા જોવી કે દાન દઈએ છે એ પાત્ર બરાબર તો છે ને. પાત્રતા વગરનું દાન દેવાઈ જાય તો એ નકામું છે. તમે 5 રૂપિયા પણ ભલે કોઈ સાત્વિક માણસને આપશો તો તમારા 5 રૂપિયાની કિંમત થશે, એનું ફળ મળશે. કદાચ 5 લાખનું દાન પણ જો પાત્રતા નહીં હોય ને તમે આપી દેશો તો તમારા 5 લાખ પાણીમાં પડી ગયા છે. યાદ રાખજો, પાત્રતા જોઈને દાન આપવું. તો દેશે કાલે જ પાત્રે છ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે. પછી તો પરમાત્માની બાલ લીલાઓની કથા પણ વ્યાસજી ભગવાને સંક્ષિપ્તમાં કરી કે પરમાત્મા જરા છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે, એમાં માસી પૂતના મેખ મારવા માટે આવી. આ પૂતનાની કથા છે એ અવિદ્યાને મારવાની કથા છે. અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ છે ભગવાનનો સત્સંગ. પરમાત્માનો સત્સંગ થાય, કોઈ સંતોનો સંગ થાય. આપણે કથાઓમાં જઈએ છીએ, આપણે આવા સત્સંગમાં જઈએ છીએ, કંઈક અંશે તો આપણા દુર્ગુણો મરે છે, અવિદ્યાઓ મરે છે કે આપણે આમ ન કરવું જોઈએ, આપણે આમ ન કરવું જોઈએ. અને એવું જરૂરી નથી કે એક કથામાં બધું થઈ જાય. અને એક કથામાં થઈ ગયા પછી પણ કથા સાંભળવી બંધ ન કરવી. ઘરમાં ત્રાંબાનું કે પિત્તળનું વાસણ હોય ને, એને તમે એક વખત તમે પિતાંબરીથી એને માંજી નાખો, પછી વર્ષો સુધી માંજવું નહીં પડે એવી માન્યતામાં રહેવું નહીં. એને બીજા દિવસે તમારે માંજવું જ પડશે, નકર કાળું પડી જાય. જેવી રીતે વાસણને ચમકાવવા માટે તમારે રોજ માંજવા પડે છે, એમ તમારા આ મનને, આ વિચારધારાને તમારે પણ જો ચમકાવી હોય તો રોજ સત્સંગના પાણીથી એને નવડાવતા રહેજો, રોજ એને સત્સંગના પાણીથી સાફ કરતા રહેજો. જ્યારે જ્યારે તમને સમય મળે આવો ત્યારે સમયનો સદુપયોગ કરી લેજો વાલા ભક્તજનો. નહીં તો ઘણા લોકોએ નક્કી કર્યું હોય 7 દિવસની કથા બે ને ગામમાં, તો ઘણા લોકોએ કીધું આપણે તો નંદોત્સવમાં જવું છે, આપણે નંદોત્સવમાં જવું છે. તો 3 દિવસ ઘરમાં રહી કથામાં ન આવે, અને ચોથા દિવસે એવી ઘટના ઘટે બરાબર અહીંયા કથામાં નંદ મહોત્સવ હોય અને એની ઘરે મહેમાન આવે. ભગવાને શું કામ આવું કર્યું? તો કે તું 3 દિવસ નવરો હતો તઈ તો આવ્યો નહીં તું. એટલે અમારા ભાર્ગવને એને પેલા બધી વ્યવસ્થા એવી જ કરી હતી કે આખા મંડપમાં ખુરશી મૂકી હતી. એને ખબર હતી કે આ વઘારની સુગંધ મોઢી પહોંચશે બધા સુધી. મેં પેલા દિવસે કહ્યું હતું કે હજી તો અમે વઘાર માંડ્યો છે, એ તો તપેલું ચડાવ્યું છે, ગેસ ચાલુ કર્યો છે, તેલ મૂક્યું છે, અહીં તો ખાલી થોડીક અમથી ચપટીક હિંગ નાખી અને તપાસ કર્યો છે બરાબર આવ્યું છે કે નહીં તેલ. પછી એમાં રાઈ ને જીરું નાખીને એનો વઘાર થાય, લાલ મરચાં નાખીને વઘાર કરવાનો, સરસ મજાના ટમેટા એમાં નાખવાના, અને એ બધું ટમેટાની બધા સરસ મજાની આમ બધું મિશ્રણ થઈ જાય પછી સબ્જી નાખવાનું અંદર. પાઠશાળામાં ભણાવવાની એનો આટલો ફાયદો, ઘરે કોઈ ન હોય તો ભૂખા ન રહીએ, રસોઈ તો આવડે જ. પાઠશાળામાં ભણાવે એટલે રસોઈ તો આવડે જ. અરે પાઠશાળાને ક્યાં કરો છો? મેં એવી કથાઓ કરી છે જયરામ દાદા કે મેં કથામાંથી કથા પૂરી કરી અને ઘરે જઈને પછી મારા સંગીતવાળાઓને મેં રસોઈ બનાવીને જમાડ્યા છે. આવી કથા મેં કરી છે. જાફરાબાદ પાસે લોર ગામ છે અને ત્યાં ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર છે. ત્યાં મેં આજથી વર્ષો પહેલાં કથા કરેલી.
દેવી ભાગવતની, ત્યારે રસોઈયા કોઈ હતા ને યારે, 2 ટાઈમની કથા અને ગામની પ્રાથમિક શાળામાં ઉતારો અમારો. દવે સાહેબ આજે વિરમગામ રજા? વાહ. આજે અમારે વિરમગામથી, એટલે આમ તો અમારા પાડોશી છે અમદાવાદ સાયન્સ સિટીમાં, ખૂબ અમારા આત્મીયતાનો અમારો પારિવારિક નાતો. અને આજે દવે સાહેબ જો પીઆઈ છે વિરમગામમાં, આજે પોતે કથા માટે આવ્યા છે, એકવાર તાળીઓથી વધાવીએ. અને ભગવાને બસ આ જ કૃપા કરી છે કે સારા માણસોનો સંગ આપ્યો છે. તો ત્યારે એ મને કથા યાદ છે કે કથામાંથી ગયા પછી રસોઈ બનાવવું અને એ બધા સંગીતવાળાને ખવડાવવું, એ તો હવે બંધ થઈ ગયું. નકર હજી આ છોકરાઓ રાત્રે મારી પાસે ભજીયા ખાવા આવે, હું ભજીયા બનાવું ના બધા ખાઈ મારી હારે. હવે તો મને કોઈ બનાવવા જ નથી દેતું, એટલે સારું છે. જીવનમાં એટલી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે કે જેના વગર તમારે ક્યારેક ચાલે એવું નથી, એ બધી જ વસ્તુઓની તમારે માહિતી રાખવી, એના વિશે જ્ઞાન રાખવું અને એને થોડુંક તમારે જાણી લેવું. કારણ કે ક્યારેક જરૂર પડે. હવે કોઈ ઘરમાં ન હોય, 2-4 દિવસ લગ્નમાં વયા જાય ને ચા બનાવતા ન આવડે, તો રોજ ઉઠીને કઈ થોડું બહાર જવાય છે? ઘરમાં ચા બનાવતા આવડવું જોઈએ. ઘણા બહેનો બહાર ગામ ગયા હોય 1 દિવસ માટે, સવારથી સાંજ અથવા તો 1 દિવસ માટે, અને એના ઘરવાળા ઘરે હોય, તમે જુઓ ઘરમાં જેટલી તપેલી હોય ને એટલામાં ચા બનાવે, ઉઠકે નહીં કે જેટલી તપેલી હોય એમાં ચા બનાવે, ઉઠકે નહીં. પણ મારે તમને એ કહેવું છે કે આ સત્સંગમાં જવાનો મોકો ન મૂકશો ક્યારે વાલા ભક્તજનો. જેટલો સમય મળે છે આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો વાલા. આજનો લાભ લઈ લ્યો. ઘણા લોકો કાલ ઉપર છોડે છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તમે કાલની રાહ ન જોશો. આ દુનિયામાં કાલ ક્યારેય થયો જ નથી. જ્યારે પણ આપણે છીએ ત્યારે કથામાં જઈ આવીએ, ત્યારે સારા કામોમાં આપણે સાક્ષી બનીએ. કોઈ ઝઘડતા હોય ત્યાં સાક્ષી બનવા ન ઉભા રહે તો કાંઈ નહીં, પણ જ્યારે આવા સરસ મજાના કાર્યો ચાલતા હોય ને ત્યારે વાલા ભક્તજનો તમે એના સાક્ષી બનવા માટે જાજો. વિતજા, તનુજા અને માનસી. કોઈ માણસની પાસે સંપત્તિ હોય તો સંપત્તિથી ભગવાનની સેવા કરી લે. કોઈ માણસ પાસે શરીર સારું છે તો શરીરથી સેવા કરી લે. અને કશું ન હોય તો પરમાત્માની મનથી સેવા કરી લઈએ. મનથી ભગવાનને માનસી સેવા કરી લઈએ. અને માનસી સેવામાં સૌથી ફાયદો એ છે કાંઈ ખર્ચ જ નહીં. ખાલી તમારે માનસિક ધારણા જ કરવાની કે મેં ભગવાનને આવું કરું છું, હું ભગવાનને આવું કરું છું. જો માનસિકમાં કાંઈ પણ તમારે ખર્ચ જ નથી થવાનો તો તમે કેટલું ભગવાનને અર્પણ કરી શકો. તમારે જે અર્પણ કરવું એ કરી શકો પરમાત્માને. પણ ઘણા બધા તો એટલા લોભિયા હોય, એ માનસી પૂજામાં લોભ કરે. એક લોભી ભગવાનની પૂજા કરતો તો માનસી, ઘણા વર્ષ સમય વીતી ગયેલો. એમાં બરાબર એકવાર ભગવાનને દૂધનો પ્યાલો ધર્યો, કેસરવાળું હતું નહીં કાંઈ, ખાલી માનસી. પણ એને એમ થયું કે આમાં તો ખાંડ વધારે પડી ગઈ, સાકર. તે દૂધમાંથી સાકર કાઢતો તો ભગવાને હાથ પકડ્યો કે લોભિયા નાખી નથી, કાઢશો હું આમાંથી? પણ માનસિક રીતે મોટું રહેવું. જેમ બેનો કેમ નથી લગ્ન ગીતમાંથી રહેતા માનસિક રીતે મોટા, લગ્નમાં કેટલી એની માનસિકતા મોટી હોય. કેસર છાટીને લખજો કંકોતરી, કેસર નગર કંકુ છાટવાનું હતું તોય બેનો મોટું મન રાખ્યું. કેસર જે ગોર બાપાના દૂધમાં કેસર ન નાખે એ કંકોત્રી નાખે. કેટલું મન મોટું રાખે. ઓલો ચાકડો વધાવા જાય ત્યારે એમાં ઓલા સમિતિના ચોખા લઈને જતા હોય, હાવ કણકી લઈને જતા હોય ચાકડો વધાવા.
અને તોય ગીત ગાતા હોય, મેં તો થાળ ભર્યો રે સજ. કેટલું મન મોટું આ લોકોનું. તો જેમ આવું આવું લગ્નમાં મન મોટું રાખો છો ને, આટલું જ મોટું મન ભગવાનની સેવામાં રાખશો તો ઠાકોરજી રાજી થશે, નકર ભગવાન રાજી નહીં થાય. પરમાત્માને રાજી કરવા હોય તો મન મોટું રાખો, મન પ્રફુલ્લિત રાખો. પરમાત્માને સ્નાન કરાયો, જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો શામળા. ભગવાનને લાડ લડાવવાના છે. જેમ તમારા ઘરમાં નાનું બાળક હોય, એકાદ મહિનાનું 2 મહિનાનું, અને એને જેમ તમે લાડ લડાવો ને, એવી જ રીતે પરમાત્માને લાડ લડાવશો ને તો ઠાકોરજી પ્રસન્ન થઈને તમારી બધી ઈચ્છાઓ સંપન્ન કરવાવાળા બનશે. ભગવાનને રાજી કરો. અને દુનિયામાં રાજી કરવાની ઈચ્છા થાય તો પરમાત્માને કરજો, બાકી કોઈને રાજી કરવાની ઈચ્છા રાખી તો એક રાજી થશે તો 2 રિસાઈ જશે. રાજી જ કરવા છે તો ભગવાનને કરો, રાજી કરવી છે તો માને રાજી કરો. પ્રભુને રાજી કરીએ, પરમાત્માની સેવા કરાવે. નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર, ટપકા કરી દો ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને, હું ટપકા ગાલમાં કરી દઉં છું. તો એ પરમાત્મા, એને સ્નાન કરાવ્યું, એને શૃંગાર કર્યો. તો એ પરમાત્મા જ્યારે બાલ્ય અવસ્થામાં છે ત્યારે કેટલા અસુરો આવ્યા. છઠ્ઠીના દિવસે માસી પૂતના આવી અને ભગવાને મારી, અવિદ્યા. ત્યાર પછીના સમયમાં શક્તાસુર આવ્યો, પરમાત્માએ એને વધ કર્યો. અવિદ્યા મરે એટલે ભોગ વૃત્તિ તમારામાં આવે આવે ને આવે જ. પછી તૃણાવર્ત વંટોળિયો આવ્યો, જે ભગવાનને ઉપર ઉપર લઈ જાય છે. પરમાત્માને ઉપર લઈ ગયો, પછી મથુરા તરફ ગતિ કરી તો ભગવાને ના પાડી કે ન્યા નહીં અવાય. કેમ? ભગવાને 5 પ્રકારના નિયમો સાથે ભગવાન જીવન જીવા છે. પરમાત્મા વૃંદાવનમાં રહ્યા, એમાં 5 નિયમો હતા. પહેલો, 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું વૃંદાવનની બહાર પગ નહીં મૂકું. બીજો ભગવાનનો નિયમ હતો, માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો, સીવડાવેલા કપડાં નહીં પહેરવું. ચોથો નિયમ હતો, હાથમાં શસ્ત્ર લીધા વગર હું અહીંયા વૃંદાવનમાં અસુરોને મારીશ. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે એ વૃંદાવનમાં હું ક્યારેય ચાખડીઓ નહીં પહેરું, ક્યારેય પગરખા નહીં પહેરું. ભગવાન વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ઉઘાડા પગે ચાલ્યા છે. અને આજની તારીખે આપણે વૃંદાવનમાં જઈને વૃંદાવનની રજ માથા પર નાખીએ છીએ. કેમ? ભગવાન ચાલ્યા છે ત્યાં આપણા. એ રમણ રેતીમાં આપણે આળોટીએ છીએ. એ રમણ રેતીમાં આપણે જઈને એની મુઠ્ઠા ભરી ભરી નાખતા માથે. ભગવાન ખુલ્લા પગે ચાલ્યા હતા. યમુનાનું પાન કરતા હોઈએ. રમણ રેત મેં લોટ્યો નહીં, કિયો ન યમુના પાન. વો નર મૂર્ખ ક્યા સમજે, બ્રજ કો તત્વ મહાન. માખણ ચોરી મોહન માખણ ચોરીને ચિત્ત ચોર્યા ભગવાને. તો પરમાત્માએ માખણ લીલાઓ કરી, દાન લીલાઓ ભગવાને કરી. ત્યાર પછી સમય આમને આમ વ્યતીત થવા લાગ્યો. એમાં
પરમાત્મા માટી ખાય અને એ માટીમાં દાઉ દાદાએ જેને માને કહ્યું, માં કનૈયાએ માટી ખાધી છે. માં એ ભગવાનને બોલાવ્યા, ભગવાનને મોઢું ખોલવા માટે કહ્યું, ભગવાનના મોઢામાં જોયું તો બીજી વાર ભગવાને ચૌ બ્રહ્માંડના દર્શન કરાવ્યા. પણ માને પુત્ર ભાવ મટી ગયો એટલે પરમાત્માએ માયાની ચાદર ઉડાડી દીધી. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારોપ્યા રોહમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયાસિદ યથા પુરા. આવો રામભાઈ મોકરિયા સાહેબ આવ્યા છે, એકવાર એને પણ તાળીઓથી વધાવીએ. તો પરમાત્માએ માને ચૌ બ્રહ્માંડ બીજી વખત દેખાડ્યા, માયાની ચાદર ઓઢાડી. પછી એક વખતના સમય ભગવાને લીલા કરી છે. માં યશોદા દધી મંથન કરવા બેઠા હતા. માં યશોદા દધી મંથન માટે બેઠા છે. કેમ? તો કહે છે કે બધાના ઘરમાં જઈને માખણ ખાય છે મારો છોકરો, મારા ઘરમાં કેમ નથી ખાતો? એટલે પોતે પોતાની જાતે માખણ ઉતારે. એકદાનંદ ગેહિની, પોતાના કર્મની અંદર પોતે તત્પર થયા છે. બધું જ કર્મ છોડ્યું, બધાને બીજા કામે લગાડી દીધા અને પોતે ભગવાન માટે દધી મંથન કરે છે. આ કથા એ બતાવે છે કે ભગવાન માટે પોતાની જાતે કામ કરવું, અને જ્યારે પરમાત્માની સેવા કરતા હોય અથવા તો ઘરનું કોઈ કામ કરતા હોય ત્યારે પરમાત્માના ગીતો ગાવા. યાની યાની હગીતાની તદબાલ ચરિતાની ચ નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાય. જ્યારે જ્યારે તમે ઘરમાં કામ કરવા માટે તમે પ્રેરાવ છો ત્યારે ત્યારે પરમાત્માનું ભજન કરવું. તમે ચાલતા જતા હો, જો ભગવાનની ગીત ગાતા ગાતા જશો તો તમારું ચાલવું પણ તમારી યાત્રા બની જશે. તમે રસોઈ બનાવતા હશો અને ભગવાનનું નામ લેશો તો તમારી રસોઈ ભગવાનનો મહાપ્રસાદ બની જશે. એટલા માટે હંમેશા મેં સૂત્ર આપ્યું છે કે ઘરમાં બધા જ બહેનો પોતાના હાથથી લખી અને કાગળિયામાં સફેદ કલરનો આટલો કમથો કાગળ લેવો, એમાં પોતાના હાથે લખવું કે હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું. આટલું લખી અને તમે જે જગ્યાએ ઉભા રહીને રસોઈ બનાવો છો ને ત્યાં સામે ચિપકાવી દેવું. કારણ કે તમે વારે વારે એને વાંચશો તો તમારા મનમાં ભાવનાઓ થશે કે હું ભગવાન માટે રસોઈ બનાવું છું, ભગવાન માટે રસોઈ બનાવું છું. અને ભગવાન માટે રસોઈ બનાવશો ને એ મહાપ્રસાદ તમારા છોકરા, તમારા ઘરના લોકો જમશે તો પ્રસાદથી તમારા સંતાનોની બુદ્ધિ સુધરશે. માટે ઠાકોરજી માટે પ્રસાદ બનાવો, તમારા સંતાનો માટે નહીં. રસોઈ ભગવાન માટે થવી જોઈએ. કારણ કે આહારમાં જેવા જેવા તમારા વિચારો જાય છે ને એવા એવા વિચારો બને છે. જેવું અન્ન એવું મન, જેવું મન એવું વિચાર, જેવો વિચાર એવી વાણી, જેવી વાણી એવું વર્તન, અને પછી જેવું વર્તન કરો એવું ફળ મળે તમને. માટે રસોઈ પરમાત્મા માટે, હું ઠાકોરજીનો થાળ બનાવું છું, હું ભગવાન માટે પ્રસાદ બનાવું છું. આ ભાવ હંમેશા રહેવો જોઈએ આપણા હૃદયમાં. એ ભાવના હશે તો તમારું જીવન સુધરતું રહેશે. તો અહીંયા આગળ માં ભગવાન માટે દધી મંથન કરે, પણ પરમાત્માએ ઉઠીને મા પાસે દૂધ માંગ્યું. માં દૂધ આપે ભગવાનને, પણ અતૃપ્ત છોડી અને એક રસોડાનું એક તપેલીનું દૂધ ઉતારવા ગયા ચૂલા ઉપરથી. ભગવાનને માટલી ફોડી અને પછી તો પરમાત્માને દોરડાથી બાંધે છે. 2 આંગળ ટૂંકું પડે. કેટલું? 2 આંગળ દામણું ટૂંકું પડે. એટલે પરમાત્માને થયું કે માની ઈચ્છા છે તો લાવ બંધાઈ જવા દે. અને પછી પરમાત્મા દામણાથી બંધાયા, જેને ભગવાનની દામોદર લીલા કહે છે. પરમાત્માનું નામ દામોદર છે. એ દામોદર નામ પડવાનું કારણ એ છે પરમાત્માને ઉદરના ભાગે દામણાઓથી માએ બાંધ્યા એટલે એનું નામ થયું છે દામોદર. અને દામોદર ક્યાં રહે છે? તો કહે છે ઘરમાં ઘર એમાં રહે દામોદર. ઘરમાં ઘર એમાં રહે દામોદર. હવે તમને થાય આ ઘરમાં ઘર, આવા કોઈ દી ઘર જોયા જ નથી અમે તો, કે ઘરની અંદર ઘર હોય કે પાછું એમાંય ઘર. હા, આ વિશ્વ આપણું ઘર છે. આ વિશ્વ આપણું પેલું ઘર છે.
એમાં આ મનુષ્ય શરીર આપણું બીજું ઘર છે, અને આ મનુષ્ય શરીરમાં હૃદય છે એ આપણું ત્રીજું ઘર છે. એટલે કે ઘરમાં ઘર, એમાં આ હૃદયરૂપી ત્રીજું ઘર, અને એ હૃદયમાં જે રહે છે એ આપણો બધાનો દામોદર છે. વાલા ભક્તજનો, એ દામોદર આપણા હૃદયમાં રહે છે. હૃદય કમળમાં આવી બિરાજો. ભગવાનને કીધું, પ્રાર્થના કરી છે કે અમારા હૃદયમાં આવીને બિરાજો. હૃદય કમળમાં આવી બિરાજો, શ્રી ગોવર્ધન નાથ રે. હૃદય કમળમાં ખુલ્લો છે મન મંદિર દરવાજો, શ્રી ગોવર્ધન નાથજી. ખુલ્લો મન મંદિર દરવાજો, શ્રી ગોવર્ધન નાથ. ભગવાન, અમારા હૃદયનો દરવાજો ખુલ્લો છે, તમે આવીને બિરાજમાન તો થાવ. તો દામોદર ભગવાનનું નામ થયું. પછી પરમાત્માએ પેલા યમલાર્જુનના વૃક્ષને પાડ્યા, અને યમલાર્જુનના વૃક્ષના મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, અને એણે ભગવાનની પ્રાર્થના કરી. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ, હસ્તૌ ચકર્મસુમન સ્તવ પાદયોર્ના. ભવતનું નામ ભગવાન, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી વાણી તમારામય રહે. વાણી ગુણાનું કથનય શ્રવણો કથાયામ. અમારી ઇન્દ્રિયો તમારામય રહે, અમારું મન તમારામય રહે, અને અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે ને એટલી કૃપા કરજો. બીજું કશું જોઈતું નથી આપણી પાસે અમારે. અમારું મન તમારામાં લાગેલું રહે. કારણ કે જેના જેના મન ભગવાનમાં લાગ્યા છે, પછી પરમાત્માનું મને એનામાં લાગ્યું છે. કેમ કે કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે કે જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન ગીતાજીમાં બોલ્યા છે, જે મને ભજે એને હું ભજું. અને એટલે આપણી તળપદી ભાષામાં કહું તો તમને, મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા, મને ભજે તે. પછી તો પરમાત્માની અનેક લીલાઓની કથાઓ કરી. ભગવાને ગોવર્ધન લીલા કરી, સૌને આશ્રય આપ્યો, અને ત્યાર પછી પરમાત્માએ રાસ પંચાધ્યાયની લીલા કરી છે. પ્રભુએ રાસ રચાવ્યો, અને એ રાસમાંથી પરમાત્મા અંતર્ધાન થયા. કેમ? ગોપીઓને કેવળ સૌભાગ્યનો અહંકાર આવ્યો. તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. ગોપીઓની મધ્યમાંથી આપણે બધા સાંભળ્યું છે કે ભગવાન રાસમાંથી નીકળી ગયા. શું કામ નીકળી ગયા? તો કહે છે ગોપીઓને અહંકાર આવ્યું સૌભાગ્યનું, કે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. હવે ખાલી સૌભાગ્યનો અહંકાર આવ્યું તો એ કૃષ્ણ જતા રહ્યા. ઓલી રાધાને અહંકાર આવ્યું કે કૃષ્ણ મારા વગર નથી રહી શકતા, તો રાધાને પણ એક ઝાડ હારે લટકાવી દીધી. આ કથામાંથી આપણને ઉપદેશ મળે છે કે રાધા જેવી રાધાને પણ અહંકાર આવે તો ભગવાન એને મૂકીને નીકળી જાય છે. તો આપણને સંપત્તિ કે આપણા ઐશ્વર્યનો જો અહંકાર આવશે તો ઠાકોરજી નહીં રહી, આપણી પાસે વયા જશે. માટે અભિમાન ન કરશો, ક્યારે અહંકાર ન કરશો. પ્રભુએ જે આપ્યું છે બસ એ પ્રભુ માટે આપ્યું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. હે ભગવાન, આ તો બધું તમારું છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે.
જ્યાં સુધી તમારો સમર્પણની ભાવના નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી રાજી નહીં થાય. પરમાત્માને રાજી કરવા હોય તો સમર્પણ ભાવ જોઈએ તમારો. અને એકવાર સમર્પણ થયું પછી દુનિયામાં અનન્ય આશ્રય રહેવો જોઈએ, ક્યાંય આપણો બીજો આશ્રય નહીં. મેં ગઈકાલે કહ્યું હતું કે તમને અનન્યતા હોવી જોઈએ કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. એટલે ગોપીઓ કહે છે પ્રભુ અમે તમારા છીએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસ્વ દયિત દ્રશ્યતામ દીક્ષુ તાવકા. હે કૃષ્ણ અમે તમારા છીએ. हम आपके हैं, हम आपके हैं, हम आपके हैं. यदि आप संसार में किसी को भी अपना बनाना चाहते हो तो पहले आप उनके हो जाओ. पहले कहो हम वादा करते हैं हम आपके हैं, हम वादा करते हैं हम आपके हैं. बाद में तुम दावा करो आप भी हमारे हो. बाद में तुम दावा करो. પણ આપણે તો મનમાં એક જ હોય કે હું એનો થાવ કે ન થાવ એ મારું હોવું જોઈએ બસ. સંસારમાં કોઈને પણ તમારા બનાવવા હોય તો તમે પહેલા એના બની જાઓ. તમને ઈચ્છા થાય કે મારે મારી તરફ કોઈને ઝુકાવવા છે તો તમે ઝૂકી જાઓ. જે સંસારમાં ઝૂકે છે એની સામે દુનિયા ઝૂકે છે. માણસને ઝૂકતા આવડવું જોઈએ. પણ ઘણા બધા તો એવી એવી આમ કડક લાકડી હોય ને તૂટી જાય, મકોડા જેવા હોય, બે ભાગ થઈ જાય પણ પકડું પછી મૂકે નહીં, મૂકી ન શકે. જેને છોડતા આવડ્યું છે ને એને દુનિયામાં બહુ બધું પામ્યું છે. જિંદગીનું એક સૂત્ર યાદ રાખજો, જે તમારું છે એ તમારી પાસેથી ક્યારેય જશે નહીં, અને જે તમારું નથી એ તમારી પાસે કોઈ દિવસ રહેશે નહીં. આ સૂત્ર યાદ રાખવું જીવનમાં. કોઈ પણ વસ્તુ આવીને જીવનમાંથી જાય તો સમજવું આ મારું નહોતું એટલે વયું ગયું. જેટલું મારા નસીબમાં હતું એટલું મને મળ્યું, જેટલું નહોતું એટલું જતું રહ્યું. અને જે નથી એના માટે ખાલી પુરુષાર્થ કરવો. ન મળે તો દુઃખી ન થવું, કારણ મારા ભાગ્યમાં નહીં હોય તો ન મળ્યું, મારું નહોતું. જેને સહજતાથી છોડતા આવડે ને એ દુઃખી ન થાય ક્યારેય. માટે મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા, મને ભજે તે મારા મને ભગવાન કહે છે કે મને જે ભજે છે એ મારો છે, એને હું પ્રેમ કરું છું. પરમાત્મા ગોપીઓની મધ્યમાંથી નીકળી ગયા હતા, પણ ગોપીઓનો પ્રેમ હૃદયમાંથી નીકળેલો હતો એટલે કૃષ્ણને પાછું આવવું પડ્યું છે. એટલે સંસારમાં કહેવાય છે કે આ દુનિયામાં બધી જગ્યાએ તમે જીતી શકો, પ્રેમની આગળ તમારે હારી જ જવું પડે. કૃષ્ણ પણ હારી ગયા હોય તો સામાન્ય માણસની ક્યાં કિંમત છે આ સંસારમાં? શું તાકાત છે? પ્રેમમાં તો કૃષ્ણ પણ હારી ગયા. પાછા આવ્યા કૃષ્ણ અને ફરી પાછો રાસ રમાયો. ભગવાને રાસ રમાડ્યો અને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી. ચિત્ત ચૈતન્ય તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. ચિત્ત ચૈતન્ય તદ રૂપ છે. કોઈએ કહ્યું ભગવાન ગોપીઓ હારે રેમાં? ના, પરમાત્મા ગોપીઓ સાથે નથી રેમાં, પરમાત્મા પોતાની સાથે રેમાં છે. કેમ? આ સંસારમાં બધું તો ભગવાન છે. વાસુદેવ સર્વમ, બધે ભગવાન છે. અને આપણને બધે ભગવાન દેખાય છે પણ આપણે સ્વીકારતા નથી. ખેતરમાં બાજરી વાવો, તમારું કોઈ ખેતર છે તો તમને ન ખબર. ખેતરમાં બાજરી વાવો રામભાઈ, અને પછી એ બાજરી ઉગે, બાજરીના ડુંડા ન આવે, હજી બાજરીના દાણા ન બેઠા હોય, ડુંડું ન આવ્યું હોય, એની પહેલા પાડોશીના ખેતરમાંથી કોઈ એનું પશુ આવીને એ બાજરી ખાઈ જાય
ઉગેલું. તો માલિક શું કહેશે, એ ભાઈ તારી ભેંસ મારા ખેતરમાં આવીને મારી બાજરી ખાઈ ગઈ. હજી બાજરી તો હતી જ નહીં એમાં. પણ આપણે જે વાવ્યું હતું એ બીજ, એ બાજરી હતી, એમાં જે આવવાનું છે બાજરી છે, તો અંતમાં અને ઉપરમાં જે આવે છે એની મધ્યમાં જે રહે છે બધું એ બીજ જ હોય છે. એ બધું એટલા માટે આ સંસારમાં બધું જ સર્વત્ર ભગવાન વાસુદેવ છે. જ્યાં જુઓ ને પરમાત્મા છે.